અને જ્યારે આજે અમારો વિડીયો એ 4 દિવસ પહેલાંનો અમે પોતે પોસ્ટ કરેલો છે ઇન્સ્ટાગ્રામમાં, અને એની અંદર જોવામાં આવે છે કે હું મારી વાઈફને કાનમાં કંઈ કહેતો હોય એ પ્રકારનો જે ફોટો છે એ અમે મૂકેલો છે, અને એની અંદર અમે કોઈ પણ અશ્લીલ હરકત કરી રહ્યા નથી. આ અમારી એક પ્રતિક્રિયા છે આ મીડિયાના માધ્યમથી. બીજી વસ્તુ કે વડોદરાના લોકોની જો અગર લાગણી દુભાઈ હોય તો અમે દિલથી માફી માગીએ છીએ. વડોદરા અમારું વડોદરા છે, સંસ્કારી નગરીનું વડોદરા છે. હા, 2 દિવસ પહેલાં જે વિડીયો આવ્યો એ કહી શકાય કે એની અંદર જે હરકત છે એ સાંખી લેવામાં ના આવે, પણ વડોદરાના એઝ અ અમે સિટીઝન તરીકે વડોદરાને હર હંમેશા, અને એની સાથે જે બી આ ફોટો વાયરલ થયો છે અમે પોતે જ કરેલો છે. એટલે એક વસ્તુ, અને જ્યારે વાત આવી કે આરોપીની, આરોપ એ કોઈ પણ વ્યક્તિ મૂકી શકે છે અને કોર્ટનો વિષય છે. એટલે આરોપ જ્યારે સાબિત થશે કે ત્યારે તમે કોઈ પણ વસ્તુ મને કહી શકો કે ભાઈ તમે આરોપી છો કે બરાબર. એટલે એ એક વસ્તુ છે, એને કોર્ટ મેટર છે, એટલે એને એક અલગ રીતે વસ્તુ છે.